थराद के करबुण गांव में 16 मार्च की रात रणछोड़ जी दरबार की हत्या उन्हीं की पत्नी धर्मीबेन और उनके प्रेमी भाणा भाई माजी राणा ने मिलकर की थी। पुलिस ने बताया कि अवैध संबंधों के चलते ये साजिश रची गई और पहले रणछोड़ जी को नींद की गोलियां खिलाईं, फिर कुल्हाड़ी से उन पर हमला किया गया। मुख्य आरोपी को अहमदाबाद के पास अदालत से गिरफ्तार किया गया, जो पुलिस की एक बड़ी कामयाबी है। इस मामले में 3 आरोपियों के खिलाफ केस दर्ज किया गया है। કરબુણ ગામે 17 તારીખે સવારે પોલીસને માહિતી મળે છે કે કરબુણ ગામે હત્યાનો બનાવ બનેલ છે। જે અન્વયે અમે ઉપરી અધિકારી સાથે વાતચીત કરતા એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, થરાદ પોલીસ સ્ટેશન તાત્કાલિક કરબુણ ગામે સ્થળ ઉપર પહોંચે છે અને ત્યાં નજરે જોઈ આજુબાજુની વિઝિટ કરી તપાસનો તાગ મેળવતા એવી હકીકત જાણવા મળેલી કે મરણ જનાર છે એની પત્નીને કોઈ અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોય છે અને તેની સાથે મળીને એક પ્લાન બનાવવામાં આવે છે, કાવતરું ઘડવામાં આવે છે કે એને મારી નાખવો અને પછી આપણે તેની સાથે જીવન જીવવું। જે અનુસંધાને નક્કી કર્યા મુજબ આરોપી અમદાવાદ મુકામેથી આવે છે, અહીં ત્યાં રોકાય છે અને મરણ જનારની પત્નીને જેની ગોળીઓ આપે છે એ ગોળીઓ મરણ જનારની પત્ની મરણ જનારને રોટલો બનાવે છે, એની અંદર વાટીને નાખે છે અને તે રોટલો ખવડાવે છે એટલે રાત્રે સૂઈ જાય। ત્યારબાદ મરણ જનારની પત્ની, મરણ જનારની સાળી અને જે આ ભાઈ છે એનો પ્રેમી ભાણાભાઈ ભીખાભાઈ માજી રાણા જે મૂળ કરબુણનો છે, ત્રણેય વ્યક્તિઓ ભેગા મળીને મારા હથિયારનો ઉપયોગ કરી તેની હત્યા કરવામાં આવેલી છે। એસપી સાહેબે અલગ અલગ ટીમો બનાવી છે, ટેકનિકલ એક્સપર્ટ માટે અલગ ટીમો બનાવી છે અને પુરાવા શોધવા માટે અલગ ટીમ બનાવેલી છે। હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ હાલતમાં છે। ત્રણેય આરોપીની અટકાયત કરવામાં આવેલી છે। વધુ તપાસ માટે અને ઝીણવટપૂર્વક નમૂના મેળવવા માટે આરોપીના દિન 10ના રિમાન્ડમાં આવે છે।